વડોદરા શહેરની આરટીઓ કચેરીમાં લાંબા સમયથી સર્વરમાં ખામી રહી હતી, જે બાદ સર્વર ચાલુ થતા કચેરી દ્વારા અરજદારો પર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મોટી સંખ્યામાં અરજદારો આરટીઓ કચેરી ખાતે પહોંચતા ભારે અંધાધૂંધી સર્જાઈ હતી। વડોદરા આરટીઓ કચેરીમાં ગત તારીખ 15મી માર્ચથી સર્વર ખોટકાતા ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી અટકી પડી હતી। લાયસન્સ સંબંધિત પણ કામગીરી ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જો કે આ અંગે આરટીઓ કચેરી પ્રશાસન દ્વારા અરજદારોની અપોઇન્ટમેન્ટ કરી દેવામાં આવી છે। જો કે હોળી ધૂળેટીના તહેવારો બાદ પણ સર્વર ખોટકાયેલું હતું। લાંબા સમય સુધી આરટીઓ કચેરીનું સર્વર બંધ રહેતા કોઈ કામગીરી થઈ શકી ન હતી, જેના કારણે અત્યાર સુધીમાં 1000 કરતાં વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો છે। તેવામાં શનિવારે ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનો સંદેશો અરજદારોને મળતા એક સાથે મોટી સંખ્યામાં અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી। સવારથી જ મોટી સંખ્યામાં અરજદારોની આરટીઓ કચેરીથી લઈ 1.5 કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી ગઈ હતી। ભાઈ આરટીઓમાં આ તકલીફ છે તો શું છે, અત્યારે લોકો 2-2 3-3 વાગે બધા ઊભા છે। સારે તો એવું કીધું 3 વાગ્યાના લોકો ઊભા છે, 3 વાગ્યાના બેન આ બાજુ જાઓ ને જરા બેન તમે કેટલા વાગ્યાથી ઊભા છો? તમે કેટલા વાગ્યાથી બેન તમે કેટલા વાગ્યાથી ઊભા છો? 2 बजे। કાકા તમે કેટલા 3 વાગ્યાથી ભાઈ સાહેબ દર 1 કલાકે 15 મિનિટ લાગશે એવું કે છે।